હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને હેપી સન્ડે. આજ તો બધા સન્ડે છે એટલે હેપી સન્ડે. તો બસ હવે અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ. આજ તો બહુ મોડું છે ફ્રેશ થવા, કેમ સન્ડે છે એટલે મોડું ઉઠો 9 વાગે એવું છે અને ફ્રેશ થવામાં બહુ વાર લગાડી મેં એના ટાઈમે, પછી મોડું થઈ ગયું. મારા મમ્મી અત્યારે પોતું લગાડે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બધું કામ પૈતું ત્યાં આવીશ ના યાદ કર્યો. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. એ ને કાગળિયા અત્યારે ભાઈ મગાવ્યું છે. હા એ મગાવ્યું છે એમ ને. આધાર કાર્ડ, રેશન કાર્ડ ને ફોટો છે કેવું છે. ભાઈ મગાવ્યું છે એમ ને. ચાલો કરી દો તો પેક. અને હવે આપણે જાય દુકાને, પપ્પાને મૂકતા જાય ને ઓલી શોપે વયા જાય આપણે. ને આ બેસું પતંગ ચગવા માંડ્યા. આમ જો દેખાઈશ ક્યાં વયું ગયું? નહીં દેખાય, નથી દેખાતું. પતંગ ચગવા માંડ્યા છે હવે. થોડાક દિવસમાં એમ કે આવે છે ઉત્તરાયણ એટલે. તો બસ હવે જાય શોપે ને પાર્થભાઈ ને મળીએ ત્યાં જઈને. તો અત્યારે પહોંચી ગયા છીએ શોપે પાર્થભાઈ પાસે. પાર્થભાઈ ને આપણે મળી લઈએ. પાર્થભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ. જરા જોરથી બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા યાર. ક્યાં અત્યારે બહાર જવું છે? બહાર જવું છે, થોડું કામ છે કાગળ એવું છે. હા એ તો પછી એમાં સારું હાલો તો જઈ આવો કે ટેણી. ચાલો જઈ આવો હાલો. તો પાર્થભાઈ તો બહાર જાય છે, આપણે બેસવાનું છે થોડીક વાર. ત્યાં જે કાંઈ વિડીયો એડિટ થાય એડિટ કરી નાખે થોડીક વાર પોઈન્ટ જોઈને વિડીયો એડિટ કરશું. આજે રવિવાર તો અત્યારે જમીને ઉભા થઈ ગયા છે ને વાગી ગયા છે 1:30. ને બધા હા ના કામે લાગી ગયા છે. મમ્મી કામ ઉપર લાગી ગયા છે, હું મારા કામ ઉપર એટલે બ્લોગ શૂટ કરવામાં લાગી ગયો છે. પપ્પા ને ભાઈ ફોન જોવામાં લાગી ગયા છે. એટલે સૌના કામે લાગી ગયા છે. કે મમ્મી કામ ઉપર લાગી ગયા ને એમ જમી કાઢવા. હા તો અમે ક્યાં કામના માટા મારી, અમે અમારું ડ્યુટી જ કરીએ છીએ. હું લે પાછા હા મને ખબર તમે હું કામ બોલો. હા સારું હાલ. તો કામ મમ્મી તો જો કામ કરે છે, આપણે પપ્પા પાસે જઈએ. પપ્પા જમી લીધું એમ ને? હવે આપણે જમી લીધું, ઘડીક વિડીયો જોયો, હવે સુઈ જવું ઘડીક વાર. સુઈ જાવ. હા અહીંયા રહ્યો મોટો. એ મોટા બોલાવે. બોલો બોલો. બોલાવે મમ્મી બોલાવે એમ કે. હા અહીંયા છે મોટો, નાનો વિડીયો ઉતારે. તમને ફોન કરવાનો તો ભૂલાઈ. કેમ? પાલકની ભાજી લાવવાની. પાલકની ભાજી. તો અત્યારે વાગી ગયા છે 6:15 અને નાસ્તો કરીને ઉભા થઈ ગયા છે ને. અને હું કઈ હુતા જ નથી એમ, બીજું કઈ નહીં. પપ્પા જો ઇસ્ત્રી કરવામાં લાગી ગયા છે. કેમ પપ્પા આજે ઇસ્ત્રી? ટાઈમ પાસ. આજ રવિવાર છે એટલે. હા ઈ છે. બે થઈ જાય કા? એક જ બાકી એમ ને. અને મમ્મી જો અહીંયા લસણ ફોલવામાં લાગી ગયા છે ને સાથે સાથે બ્લોગ પણ જોતા જઈશ. બે કામ થાય. હા સારું હાલો. તો આપણે જાય ઉપર, કેમ કે પાર્થભાઈ ગયા છે અગાસીએ પતંગ ચગાવવા. આપણે જાય ત્યાં પેલા બૂટ પહેરી લઈએ પછી જાય ઉપર. ચલો આપણે જઈએ બેડરૂમ. એ શિવાની ગાહું હામી પાર્થભાઈ ની જવું ઉપર પતંગ ચગાવે છે. સેલિબ્રિટી આવ્યા આમ કરે છે. જય માતાજી રોનકભાઈ. જય માતાજી. જય માતાજી. હાલો પતંગ ચગાવવા. હાલો પતંગ ચગાવવા. તો પાર્થભાઈ ની પતંગ ચગાવે છે. કેટલા ઉડાડ્યા, કેટલા કાપ્યા? 4 કાપ્યા, એક પતંગ ગયું. 4 ગયા ને 1 કાપ્યું એમ હશે. હા પણ જોવો ના પાછું. હે આ જોવાની છોકરી સાક્ષી માં ચાર પતંગ આવ્યા ને એક જ ગયો. એક જ ગયું. પગે કટકો કરી લીધો. લ્યો એટલે આવ્યું ગયું એમ ને. છે નકર નો ચાલ. જેનું તમારા જેનું ભાઈ જાય બેઠા છે. શું ખાવ છો? હે
શું કહે છે? બોલ ટાટા કરી દેજો. હાય કર હાય ડિસ્કો કરતા ડિસ્કો દે દે ટકલું બોખલી. તો પાર્થભાઈ પતંગ ચગાવે છે. અત્યારમાં પતંગ ચગવા માંડ્યા છે હારા એમ તો. પણ આઈસ ભાઈ એક જ નથી પતંગ ચગાવતા. નહીં હું બ્લોગ શૂટ કરું છું ને ચગાવતા. હજી ઉત્તરાયણ આવી નથી ને ત્યાં એટલા પતંગ ચગે છે. હવે આગળ જોઈ જેમ પાસે આવતું જાય ને એમ વધતું જાય. તમારા બાબુએ ધાણા ઉગાડ્યા છે આમાં. ધાણા છે ઓલા બરફ પડ્યો હોય ને માથે એવું લાગે. પાર્થભાઈ પતંગ ચડાવ્યું છે. હવે જોઈએ હવે કેમ પાછું આવે છે કે વયું જાય છે. કેમ પાછું તો ન આવે, નહીં આવે? પાછું થોડું આવે. જોઈએ હવે ક્યાં સુધી હાલે છે. લગભગ તો આવી જાય કેમ કે સરકારી દોરી છે ને એટલે એ કે સરકારી દોરી. કેમ સરકારી દોરી કોની છે? રવિભાઈ કીધું કે એમાં એવું છે કે પૂછતી હતી કે દોરી નામ હું મેં કીધું દોરી નામ નો હવે એવું હોય આ પતંગ પાછું શું કામ ના ખબર છે? હું કામ આપણે કોકના કાપતા જાય ને તો આપણું કપાય. હા એવું આપણે કાપી નો કે તો પછી દોરી તોડ નાખ. હા જો ક્યાં ટેટ ચડી ગયું છે. હલો તો ફિરકી નું જો પાર્થભાઈ તળિયું લાવી દીધું છે. આમાં તળિયું દેખાડી દીધું છે. જો આમ ઠેઠ છે. ક્યાં છે ચડાયું ભાઈ? તમારા કાકા પેન્ટ ફાટી જાય. તમારા કાકા પણ આવતા રહ્યા છે. હા પાર્થભાઈ જા હેલા ગાય આવજો આવજો રેડી નાખી. લૂંટિયાવા ના જાય હારું ઓલા ભાઈ એમ કેમ થાય છે? સરકારી દોરી છે એટલે રોનક હાલતી નથી એમ ને? સરકારી દોરી છે એટલે કહો વગર ની થઈ ગઈ. કેમ છે એનું? તારા પતંગ નથી ચગાવા? હે હું કર્યું તારા પતંગ નથી ચગાવા? જયનુડિયા શિવાની બેન તમારે એક્ઝામ ક્યારે છે? પેલા મહિનામાં 26 આજુબાજુ છે. પેલા મહિનામાં છે? પેલા મહિનામાં ક્યાંથી હોય? પેલા મહિનામાં જ આવે ને કેટલી એક્ઝામ આવે? 3 આવે. એક દીધી કે બે દીધી? એક દીધી આ બીજી આવશે પેલા મહિનામાં. પછી પછી ની કઈ ખબર પછી આવે તમારે લગભગ ચોથા મહિનામાં આવશે. પછી નહીં પાકી આવે. ચોથા મહિનામાં બોર્ડ વાળા પછી આવે ને તમારે? હું જ ભાઈ આમ જોવું હોય તો કેવા દાંત કાઢે. આયુષભાઈ નો એનો વિડીયો લેવો છે એટલે એને મને ફોન આપ્યો કે મારો વિડીયો લે. કીધું એવું પૂછતો પાછું ભાઈ મેં એને હેઠે રમવા દે ને, હેઠે રમવું છે. કેવું બોલ કરે ઓય ગરબા. તો અત્યારે વાગ્યા છે 6:30 અને નીચે આવતા રહ્યા છે અગાસી માંથી. અને હવે જાઉં છું માર્કેટમાં. ફૂલ લેવાના છે અને પાલકની ભાજી લેવાની છે અને મરચાં ને એવું લેવાનું છે. તો એ લેતા આવી ફટાફટ અને રોનક ને લેતા જાય. આટો મરાઈ જાય, બે કામ થઈ જાય એટલે. હા 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 તારા વાળ કેમ એમ રહે કઈ ખબર નથી પડતી યાર. એના વાળ કેટલા બધા જાડા છે બોલો. રે જ નહીં જેમ રાખવા હોય કેમ રોનક નો રે જવું ને હવે. તમને કહું પાલક મળી ગઈ છે ને મરચાઈ મળી ગયા છે. હવે તો લઈ લે. નકર પાલક નહોતી મળતી. મેથી લેવાનો વિચાર હતો પણ કે પાલક છે અહીંયા તો મેં કીધું લઈ લે હારવાર એટલે વાંધો ના આવે. હવે જવું છે ફૂલ લેવા તો ફટાફટ ફૂલ લેવા વયા જાય એટલે પાલક નો સરપ્રાઈઝ ઘરે જઈને રેસીપી દેખાડવાની હોય એટલે અત્યારે ન કહેવાય. આગળ કન્ટિન્યુ રહેજો તમારે રેસીપી જોઈ હોય તો. તો માર્કેટમાંથી આવતા રહ્યા છીએ અત્યારે અને
અમારી યારે સ્કેમ થઈ ગયો છે કેમ કે માગી હતી પાલક અને આપી મેથી ઘરે આવી તે ખબર પડી મને હજી પાલકમાં માથે પાલક ને મેથી માં હજી ખબર નથી બોલો પાલક ની એમ ખબર છે કે પાલક ના પાન છે ને આમ ઓલા લાંબા આવે ને મમ્મી એવા જ આવે ને મોટા મોટા પાન આવે. હા મોટા પાના એ તો કહું ને મેથી ના ઝીણા પાના ઝીણા ઝીણા હોય. હા તો મેં એની પાસે પાલક માંગી તો એને મેથી પકડાઈ દીધી બોલ હા તો પાલક ની રેસીપી જે કરવાની હતી ને હવે પછી વાત અત્યારે મમ્મી ભજીયા બનાવે છે તો ભજીયાની રેસીપી મેં એકવાર આખી દેખાડી દીધી છે તો એટલે હું એ નહીં દેખાડું ભજીયા તૈયાર થઈ જાય એટલે આપણે જોઈ લેવું કેમ રેસીપી તો એકવાર દેખાડી દીધી છે આખી કેમ કે રેસીપી કઈક અલગ દેખાડવાની હોય એક ને એક નો દેખાડવાની એટલે પાલક ની કાંક મમ્મી બનાવવાના હતા ને અલગ અલગ પછી દેખાડીશ જ્યારે વાત ને લગભગ પ્રમ દિવસે બનાવશું કેવું લાગે મમ્મી હવે હે બનાવશું ને તમારી માટે અમારે અલગ અલગ રેસીપી અમારે અલગ અલગ ખાવા મળે તમને અલગ અલગ રેસીપી જોવા મળે તો મમ્મી જે અત્યારે મરચા સુધારે છે લોટ ને એવું તો લઈ આવ્યો છું ને આમાં છે મેથી તો હવે બનાવી નાખશે એટલે રેડી કેમ તો મમ્મી અત્યારે તો ભજીયું લઈને આવ્યા છે કે ચાખી જો કેવું છે કેવું નહીં આપણે ટ્રાય મારી ગરમા ગરમ છે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना ખબર જ નથી પડતી જરાક નાખ દે મીઠું તો એટલે રેડી થઈ જાય જરાક મીઠું નાખી દે બહુ થોડુંક મોડું લાગે છે પ્રોબ્લેમ લાગતો અત્યારે વાગી ગયા છે 8 અને જમવા બેસી ગયા છે મમ્મી જો ભજીયા બનાવી નાખ્યા છે મમ્મીએ બધાય મસ્ત ના હા તમે બધા બેસી ગયા છે ખાસ નહીં એવું નહીં ખાલી મરચાના એટલે હું ખાલી આનંદ બનાવ્યા બટાકાના નથી બનાવવા. છે ડુંગળી ને શું નાખ્યું બીજું કે ખાલી મેથી ને મરચા એમ ને ખાલી અને ખાલી મરચા મેથી મરચા ને ખાલી મરચા આખું પરાઠું આખા મરચાં. મરચાં. આખા મરચા બસ હવે અમે ખાઈ લઈએ ભજીયા મરચાં છે જો તીખા. મોતડા જેવા કેમ કે બોતડા જો કેમ આચું ભસાડશે મને. હું પેડા હોય તો આપણે બે વ્લોગ ને એન્ડ કરી નાખીએ તું કોણ ને આપણે બે મને નો આવડે. કેમ મેં કઈ ટ્રાય કરીને હાથ નથી દબાવ્યો તો આમ તો મને મારે દૂધ ઢોળાય નહીં હા એટલું બધું જોરથી આવ્યું થઈ ગયું. ન કરાય એટલું બધું જોરથી માર્યું મેં તમને કઈ કહ્યું જ તે નથી આમ કર્યું ને કાંડા કાંઈક થાવ. તો મેં કઈ હાથ નથી દબાવ્યો આમ પકડું લાવું છો આમ પકડું ખાલી ઓ એમ નથી. ઓ તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખ્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ